સુરતના મોટા વરાછામાં મેડિકલ એજન્સી ચલાવતા યુવક સાથે તેના ભાગીદારોએ 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હાથ અદ્ધર કરી દેતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરના મોટા વરાછા ખાતે રિવર કેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ બાલાશંકર રાજ્યગુરુએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. આ કામના આરોપી સાથે આશરે 13 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી અને તે મેડિકલ એજન્સીમાં કામ કરતા વધુ વિશ્વાસના સંબંધો સ્થાપિત થયા હતા, જેને કારણે એક ભાગીદારીમાં મેડિકલ એજન્સીનો ધંધો શરૂ કર્યો હતો. મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારીના દસ્તાવેજો બનાવ્યા હતા અને વર્મા ત્રિલોકચંદ ગિરધારીલાલ સાથે વર્ષ 2019ના રોજ એજન્સીનો સંપૂર્ણ વહીવટ કરતા અને ભાગીદાર એવા ભોલા ધીરુ પટોડિયા ભાગીદારી થયેલ હતા, જેમાં 50% ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ અને દેખરેખ વિવિધ કામગીરી આરોપી સંભાળતા હતા. બાલાશંકર રાજ્યગુરુ મેં મારા મિત્રની સાથે 2019ની અંદર એક મેડિકલ એજન્સી ચાલુ કરેલી, પાર્ટનરશિપની અંદર ચાલુ કરેલી હતી. તેમાં 3 વર્ષ જતા મને થોડો ઘણો કુશંકાઓ થવા લાગી, જેને કારણે હું 2023ની અંદર છૂટો થઈ ગયો. ત્યારબાદ એજન્સીની અંદર જે કઈ બેંકની લોનો ચાલતી હતી, જે કઈ રોકડા પૈસા અમે બીજા પાસેથી લઈ અને નાખેલા હતા, એ સંપૂર્ણ જવાબદારી એને પોતાએ ભોલાભાઈ ધીરુભાઈ પટોળીએ લીધેલી હતી. ત્યારબાદ 8 થી 10 મહિનાની અંદર એને રેગ્યુલર હપ્તા પણ ભર્યા અને ત્યારબાદ પછી ભાઈ ફરાર થઈ ગયા. મારા ઘરે બેંક વાળા આવ્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ એજન્સી બંધ કરીને જતા રહેલા છે. મેં ત્યાં જઈને તપાસ કરી તો એજન્સી ઓલરેડી સદંતર બંધ હતી. એની અંદર માલ હતો એ બધો રફે દફે કરી દીધેલો હતો. માર્કેટની અંદર ઉઘરાણી હતી એ પણ પોતે કવર કરી અને લઈ લીધેલી હતી. અને અત્યારે મેં એના વિરુદ્ધ ફરિયાદ FRI દાખલ કરેલી છે. એ FRI બાબતે CP ઓફિસથી, DCP ઓફિસથી, વરાછા ઓફિસથી અને લાભેશ્વર ચોકી ઓફિસથી મને સંપૂર્ણ સારો એવો સપોર્ટ મળેલો છે. અને આ જ સપોર્ટ દરેક સાહેબનો મળે અને મને મારા પૂરેપૂરો ન્યાય મળે એવી હું દરેક સાહેબને વિનંતી કરું છું. ફરિયાદ કરી હતી અને પોલીસ પ્રશાસન પાસે હવે શું તમારી માંગ? ફરિયાદ મેં કરી 4 તારીખે FRI નીકળી અને પોલીસ પ્રશાસને મને જે સપોર્ટ કરેલો છે એ ખૂબ સુંદર વખાણ કરવા જેવો સપોર્ટ છે અને હજી સપોર્ટ મળી રહે. મારી પોઝિશન અત્યારે ખરેખર ખરાબ છે. મારે પેરાલિસિસનો પ્રોબ્લેમ આવેલો છે અને એની અંદર જો આ સાહેબો બધા ભેગા થઈ અને મને સપોર્ટ કરે ને મને ન્યાય અપાવે ને મારા પૈસા અપાવે તો હું મારું સારી રીતે ગુજરાન ચલાવી શકું અને જે કોઈના પૈસા હતા એ હું પરત આપી શકું. તમારે યારે આરોપી જે છે છેતરપિંડી કરી આરોપી ઝડપાય છે કોઈ? એ નિવેદન કાલે દેવા માટે આવેલા હતા.